ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ન દંભના પાખંડ, આદિવાસી અસ્મિતાની વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, આપ સૌ જાણો છો કે આદિવાસી હૃદય સમ્રાટ કરિશ્માથી આકર્ષક વ્યક્તિત્વના ધની ગુજરાતના યુવાઓના હૃદય સમ્રાટ ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે. એમના આક્રમક, જુઝારુ, સત્યનિષ્ઠ, લડાયક સ્વભાવના કારણે રામ માટે જેમ વનવાસ એમ ચૈતરભાઈ માટે જેલવાસ બહુ મોટી વાત નથી, નવાઈની વાત નથી. આપણે બધા હવે એનાથી ટેવાઈ ગયા છીએ કે ભાઈ ચૈતરભાઈ લોક પ્રશ્ન મુદ્દે લડતા લડતા પીછે હટ કરતા નથી, કુલડીમાં ગોળ ભાંગતા નથી અને પોતાના વિસ્તારના લોકો માટે અંબાજીથી ઉમરગામ જાણે પિંડદાન કરી અને રણ મેદાનમાં ઉતર્યો હોય ને યોદ્ધો, પિંડદાન કરી અને યોદ્ધો રણ મેદાનમાં જે રીતે ઉતરે એ રીતે ચૈતરભાઈ રણ મેદાનમાં ઉતર્યા છે લડાયક પ્રથમ દિવસથી. એટલે બહુ ચિંતા નથી કરતા. 56ની છાતી લઈ યુદ્ધ વૃત્તિથી એક વીર શૌર્યવાન યોદ્ધાની માફક લડી રહ્યા છે. ઘણા બધા વર્ષોથી લડે છે. 5મી ઓગસ્ટે આ હૃદય સમ્રાટના બહાર આવવાના સંજોગો છે. એમને જામીન મળી શકે, કેમ કે વન અધિકારીઓ ઉપર હુમલા અને ફાયરિંગના જે કથિત આરોપો એમના ઉપર લાગ્યા છે એ મામલે નર્મદા કોર્ટ દ્વારા એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આના ભાગરૂપે એ જેલમાં છે, પરંતુ હાઈકોર્ટમાં 5મી ઓગસ્ટે એ જેલવાસ એ સજા ઉપર રોક માગતી અરજીની સુનાવણી છે. જો એમાં સજા ઉપર રોક લગાવવામાં આવે, ફેર સુનાવણી કરવામાં આવે તો ચૈતરભાઈને જામીન મળી શકે અને બહાર આવી શકે. સમાચાર હું એટલા માટે નથી બનાવી રહ્યો મિત્રો કે ચૈતરભાઈ બહાર આવશે અથવા તો એ જામીન અરજી, એ તો બીજી બધી ઘણી બધી ચેનલો કરે જ છે, વિગતો તમારી પાસે છે. મુખ્ય મારો ઉદ્દેશ્ય આ વિડીયો ઉતારવાનો એ છે કે સાગબારાના આદિવાસીઓના અધિકારોની લડત મામલે મનસુખ વસાવા જે રીતે એકલા પડી રહ્યા છે, જે રીતે વિવશ છે, પોતાના જ પક્ષ સામે એ મજબૂર છે, વિવશ છે, એમની એ વિવશતા દયનીય પણ છે, કરુણા આવે છે આપણને. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક વન અધિકારી દ્વારા એમને ગાળો ભાંડવામાં આવી. એ જે શાબ્દિક ટપાટપી થઈ, અભદ્ર અશ્લીલ ભાષામાં બંને તરફ શાબ્દિક મારો થયો. પરંતુ 7 વખતના સાંસદ ને જ્યારે એક વન અધિકારી દ્વારા આ રીતે હકલાવવામાં આવે ત્યારે પ્રશ્ન થાય કે તો સામાન્ય પ્રજાનું શું થતું હશે? જે આદિવાસીઓ હજારો વર્ષોથી જળજમીન જંગલને પોતાનો આત્મા માને છે, પરમાત્મા માને છે, અને નીચે જે થોડી ઘણી જમીન હોય ત્યાં ખેત પેદાશનું ઉત્પાદન કરી અને પોતાનું 2 ટંકના રોટલા રડે છે, એ આદિવાસી ખેડૂતોની લડત માટે ચૈતરભાઈનું બહાર આવવું બહુ જરૂરી છે. સરકાર અને આપણે બધાએ અપેક્ષા રાખીએ છીએ કે અંબાજીથી ઉમરગાંવ જંગલો ટકે, વન્યજીવન ટકે. તો ભાઈ જંગલ તો ચારે બાજુ હતું, આખા ગુજરાતમાં હતું. માત્ર આ અંબાજીથી ઉમરગાંવ કે ગીર, બરડા, આ બધા જંગલ તો આખું ગુજરાત જંગલ હતું. અહીંયા વીર વનરાજ ચાવડાનો જન્મ થયો હતો, ત્યાં જંગલ હતું. અત્યારે તો ખેત વિસ્તાર છે, જંગલનું ક્યાંય નામો નિશાન નથી. તો જે લોકોએ 2026માં પણ જંગલો જેના વિસ્તારમાં બચ્યા છે એ લોકોને આપણે શીખવાડીશું કે વન્યજીવનનું રક્ષણ કરવાનું છે, વન સંપદાનું રક્ષણ કરવાનું છે, જંગલોનું રક્ષણ કરવાનું છે. એ એમના લોહીમાં છે. જંગલ એમનો આત્મા છે. વન દેવી એમની દેવી છે. તો એ આદિવાસીઓના હિતની લડાઈમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. એમની વાત મજબૂતાઈથી ગાંધીનગર વિધાનસભા સચિવાલય સુધી પહોંચનારું કોઈ રહ્યું નથી બહાર. આ સત્ય છે. મનસુખભાઈ એમના પક્ષ સામે વારંવાર બાયો ચડાવી ઘણા બધા મામલે એમને ચૈતરભાઈને પણ સમર્થન આપ્યું. એ પ્રશંસનીય છે. જો હું એમની પણ પ્રશંસા કરીશ. મનસુખ વસાવા હોય કે ચૈત્ર વસાવા હોય,
ચૈતરભાઈ જવાન છે, આક્રમક છે, જુજારુ છે, એટલે એમની સરખામણી ન થઈ શકે મનસુખભાઈ જોડે. પણ પ્રમાણમાં ગુજરાતના બીજા વિસ્તારો જોઉં ને, ત્યાંના સત્તા લોલુપ આગેવાનો જોઉં, નેતાઓ જોઉં, તો એ સમાજને છોડી દે છે. એ પ્રમાણમાં મિત્રો આખા ગુજરાતના સાપેક્ષમાં જ્યારે આપણે વાત કરીએ ને, તો આદિવાસી નેતાઓ ઘણા સમર્પિત છે એમની પ્રજાને. એમની નિષ્ઠા એમની પ્રજામાં છે, સત્તા પક્ષમાં હોવા છતાં પણ. એટલે ચૈતરભાઈ તો ચૈતર છે, ચૈતર તો આપણો વાઘ છે, એની કોઈની સાથે સરખામણી થઈ ન શકે. ચૈતરભાઈનો કોઈ વિકલ્પ નથી. પણ પ્રમાણમાં હું એટલું ચોક્કસ કહીશ કે હું કચ્છથી સૌરાષ્ટ્ર આખા ગુજરાતના બીજા વિસ્તારોના નેતાઓ આગેવાનો જોઉં તો કમલમ સુધી જતાં જતાં એમની ગાત્રાઓ શિથિલ થઈ જાય છે, એમના પગ ધ્રુજી જાય છે, એમની કરોડજજ્જુ હલબલી જાય છે. એ પ્રમાણે આદિવાસી વિસ્તારના જે નેતાઓ છે એ પોતાના વિસ્તારના પ્રશ્નોને બળવત્તર બની મજબૂતાઈથી હંમેશા સત્તાધારી લોકો સુધી લઈ જાય છે. એ તો માનવું પડે. એટલે ચૈતરભાઈ મનસુખભાઈની સરખામણીની વાત નથી કરતો, પણ ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીએ આ લોકોની નિષ્ઠા, સમર્પણ, પ્રેમ, વફાદારી પ્રજા માટે છે, એમના મતદારો માટે છે. આ સત્ય છે. ગુજરાતના અન્ય વિસ્તારના લોકો જે આ વિડીયોના માધ્યમથી મને સાંભળતા હશે એ પણ આ વસ્તુ સાથે સહમત થશે. તો આપણે ઈચ્છીએ કે 5મી ઓગસ્ટે બહાર આવે, કેમ કે અંબાજીથી ઉમરગાંવ ન ધણિયાતું છે. એના પ્રશ્નોને વાચા આપ્યો મજબૂત અવાજ નથી ત્યાં. અને મજબૂત અવાજ ન હોય ત્યારે શું થાય એ આપણે જોયું. મનસુખ વસાવા સાથે જે થયું, જે રીતે એમનું આ ઉંમરમાં અપમાન થયું, જે રીતે એમના રસ્તા ઉપર વિવશ બની, મજબૂર બની, આજીજી કરી રખડવું પડે છે. આ બધા સંજોગો આપણને એક જ દિશા તરફ લઈ જાય છે, એક જ વાત તરફ લઈ જાય છે કે યુવા હૃદય સમ્રાટ, આદિવાસી અસ્મિતાના પ્રતીક સમા, કરિશ્માતી નેતા, આદિવાસી હૃદય સમ્રાટ વાઘ ચૈતર વસાવા જલ્દી બહાર આવે અને વિસ્તારના પડતર પ્રશ્નો, કેમ કે એ વિસ્તારમાં ચૈતર વસાવા એક જ એવું નામ છે. આદિવાસીઓને કોઈ પણ પ્રશ્ન હોય, જળ જમીન જંગીલનો હોય કે કોઈ પણ પ્રશ્ન, સામાજિક પ્રશ્ન હોય, ચૈતરભાઈ જોડે જાય તો એમને હામ હોય કે ભાઈ અમારું કોક સાંપો, અમારા માટે કોક લડશે. આ હામ અંબાજીથી ઉમરગામ સફળતાપૂર્વક ચૈતરભાઈ વસાવાએ ઊભી કરી. એટલે એના માટે ચૈતરભાઈ વસાવાનું બહાર આવવું ખૂબ જ આવશ્યક છે. જોઈએ 5મી ઓગસ્ટે શું થાય છે. આની પહેલાં ઘણી વખત એવું થયું છે કે તારીખ પે તારીખ અને બહુ વિલંબ બાદ ચૈતરભાઈ બહાર આવ્યા હતા. જોઈએ આ વખતે શું થાય છે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો એન્ડ કમેન્ટ.